વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો. શેર કરીને સાથ સહકાર તમારો માગો છો. એનું એક જ કારણ છે કે જોડ ખાતે આપણે જે અનાથ આશ્રમ બનાવ્યું છે વ્યવસ્થાના ભાગરૂપે આપણે એડમિશન ચાલુ કરી દીધા છે. તો તમારી આજુબાજુ માતા પિતા વગરના બાળકો, સિંગલ પેરેન્ટ્સ બાળકો, જે ગરીબ છે, જરૂરિયાતમંદ બાળકો છે, તો આવા બાળકોને તમે આ વિડીયો શેર કરી શકો છો. અને અમારું એડ્રેસ પણ આપેલું છે અનાથ આશ્રમનું, અને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો આવા પરિવારોને તમે જાણ કરી શકો છો, વિડીયોને શેર કરી શકો છો. અને એવું પણ હોય તો અમને આગળ નંબર પણ મોકલજો, એડ્રેસ મોકલજો, તો અમે રૂબરૂ જઈને બાળકને લેતા આવીશું અને લઈને અમે અહીં આગળ રાખીશું બાળકને. અને બાળકને આપણે શિક્ષણ, ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ આપવા જઈ રહ્યા છે. તો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. આણંદની આસપાસ આ વિડીયોને શેર કરજો. આણંદના આજુબાજુના તમામ બાળકોને આપણે એડમિશન આપીશું. માતા પિતા વગરના બાળકો હોય તો રાખીશું. અને બાંધકામમાં દાન આપવા માટે અમારો સંપર્ક કરજો. બાળકોને જમાડવા માટે અમારો સંપર્ક કરજો. છેલ્લા 10 વર્ષથી સંવેદના ટ્રસ્ટ કાર્યરત છે અને સેવારત થકી બાળકોને જમાડીએ છીએ. તો તમારા આજુબાજુ બાળક હોય માતા પિતા વગરના, તો અહીંયા આગળ આપણે વ્યવસ્થાના ભાગરૂપે સરસ મજાનું આપણે બનાવ્યું છે અનાથ આશ્રમ. તો આજુબાજુ બાળક હોય માતા પિતા વગરના, તો આ વિડીયોને શેર કરજો અને અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય, વંદે માતરમ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતા.